वॉशरूम जेवा Oh. Hả? Apela aku deh nih. Ini video nih. Tatkalik lain do pelas. Ini pelas laut tuh orang. Manusia sih mau mari. नमस्कार। जीसीआरटी गांधीनगर तथा जिला शिक्षण અને તાલીમ ભવન નવસારી, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, શાસનાધિકારી કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજિત ઇનોવેશન ફેર ઝોન કક્ષાના આજના કાર્યક્રમ જે ઉદ્ઘાટન કાર્યક્રમ છે તે પૂરતી આપણે આભાર વિધિ જોઈએ તો સૌપ્રથમ જેમણે આપણા કાર્યક્રમની શોભા વધારી છે અને અધ્યક્ષ સ્થાનેથી જેમણે પોતાના પ્રેરક વચનો કહ્યા છે એવા શ્રી મનીષભાઈ પટેલ સાહેબનો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી હૃદયપૂર્વક હાર્દિક આભાર વ્યક્ત કરે છે। સાથોસાથ અમારા જ પરિવારના સભ્યશ્રી અને અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સુરત એવા ડૉક્ટર ભગીરથભાઈ સાહેબને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। તાપી જિલ્લાના પ્રાચાર્ય શ્રી જયેશભાઈ પટેલ સાહેબને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અન્ય ડીઆઈસી કોર્ડિનેટરશ્રીઓ તથા નિર્ણાયકશ્રીઓ એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। મંડપમાં બિરાજમાન સૌ મહાનુભાવો, શિક્ષક ભાઈઓ બહેનો અને તાલીમાર્થી ભાઈઓ બહેનો આપણે પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ઉપરાંત જેમણે આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પોતાનું કંઈ પ્રત્યક્ષ અને પરોક્ષ વિશે જેમણે યોગદાન આપ્યું છે એ સૌ તમામનો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। થેન્ક યુ। સ્ટેજ ફિલિંગ દૂર થવાનું એટલે પ્રાર્થના સભામાં ચાહે પ્રોગ્રામમાં બોલીશું। નેક્સ્ટ સર કેટલા આવ્યા સર? 5 1 2 3 4 5 સર આ 5 છે બરાબર। 5 પર ક પરથી કટ શબ્દ છે, બ પરથી બસ છે બરાબર। બાળકોને આ ક્લાસમાં મૂકેલું છે, મેદાનમાં મૂકેલું જ હોય છે। આ રમત અહીંયા આ બેનર પર છે એટલે એ તો ખબર જ પડશે, પણ એના સિવાયના કોઈ બી 2 શબ્દ તમે સર બન્યા। થેન્ક યુ સર। અહીંયા અભિવ્યક્તિ મંચ મૂકેલો છે, જ્યારે બી બોલવાનો બાળકનો વાર આવે તો અભિમંચ પર એ પોતે જાતે ચડી જાય છે અને 2 શબ્દ બોલી જાય, કમળ અને બકરી એવું અભિવ્યક્તિ બીજી રીતે મતલબી બોલવાનો હોય, વાક્ય બોલવાનું હોય, નિબંધ બોલવાનો હોય, તે વખતે એ ચડીને એટલે સ્ટેજ ફેરિંગ દૂર થાય છે। ત્યાર પછી સર આ જે છે કમળ અને બકરી આવા ઘણા બધા શબ્દો બાળક બનાવે છે, જેથી એ શબ્દ બંધો જે લખેલા છે મૌલિક અભિવ્યક્તિ આટલી છે વાંચન શબ્દ ભંડોળ એનું શબ્દ ભંડોળ વધે છે અને લખવામાં બાળક બોલવામાં, લખવામાં અને
વાંચનમાં ખૂબ આગળ વધે છે. એટલે આવી રીતે જ્યારે બી મોટિવેશનનો વાળો કહેવાય ત્યારે બાળકને આપણે કંઈક કંઈક આપતા હોઈએ છીએ. એટલે જ્યારે બી કોઈ સારું બોલે છે, સારું લેખન કરે છે, સારો વિચાર કરે છે, લે છે ને ફિલિંગ આવશે. એની ફિલિંગ અલગ છે. આપણે જ્યારે હતા સ્કૂલમાં ત્યારે આપણને કોઈ નહીં આપતું, પણ અત્યારે મોટિવેશન માટે આપણે આપીએ છીએ. સર વસ્તુ એવી છે કે આપણે જ્યારે લઈએ છીએ ત્યારે એની ફિલિંગ અલગ હોય છે. મૂડીઓથી આપણે પરંપરા ચાલી આવી શિક્ષણ કેવી રીતે વચ્ચે અંગ્રેજ સરકાર આવી ત્યાંથી આપણે જોઈએ કે બાળકો 4 દિવાલમાં કેદ થઈ છે. બાળકોના વિચારની ઉત્પત્તિ પાણીના પ્રદૂષણ વચ્ચેનો સંબંધ કેમ પાણી આપીએ છીએ એ વચ્ચે બે વચ્ચે સંબંધ કેળવવાનો છે કે ભાઈ આપણે પાણી આપશું તો જીવશે. એટલે જીવ વિજ્ઞાન આપણે મનોવિજ્ઞાન દ્રષ્ટિ કેળવવાનું બાળકો વૈજ્ઞાનિક તૈયાર કરીએ. આખું સંચાલન આગળ કાઢ્યું છે કે આગળ જોડાવા દેતા બસ આપણે કાગળ સારું ઝાડ ફોન નંબર લઈને આવતીકાલે આપણને કામ લાગે માર્ગદર્શન હેઠળ કામ કરી થાય છે કે આખી હા તો એ જે સાહેબ એક્શન આ રીતે જે છે બરાબર આ જે ભાગો છે આ એક અસ્તુ એટલે દરેક ભાગ એક અસ્તુ આ છે ને આ સમઅપૂર્ણાંક બધા સરખા જ ભાગ છે બધા અડધે સુધી જ રંગેલા છે પણ આ એક તૃતીયાંશ બે સમઅપૂર્ણાંક એનાથી થાય. એની બેક સાઈડમાં એવું કરી શકીએ કે ત્યાં પણ આ ભાગ કરતાં વધારે કે ઓછા ભાગ કરીને કરી શકે, પણ એ બાળકો સાથે કરવાનું છે અને હવે પછીનું સ્ટેજ કરાવી પછી કરજો. એટલે કામગીરી એમની સાથેની તૈયાર જ છે, ચાલુ છે. આ ગણિતના છે, પછી આખું ગુજરાતી છે અને આ ઇંગ્લિશ છે. આ એકમ વાઇઝ છે જે અપૂર્ણાંક શાસ્ત્રની આકાર ખૂણાના પ્રકારો છે, પછી અપૂર્ણાંક છે, પરિમિતિ ક્ષેત્રફળ છે, સ્માર્ટ ચાર્ટ છે, નાનું વજન આપણે એકમ વાઇઝ 3 થી 5ની બનાવી દેલી છે. હવે આ ગુજરાતી છે તો ગુજરાતીમાં વાક્યના પ્રકાર છે, વ્યાકરણ મોટે ભાગે આવી જાય, કાળના પ્રકાર છે, સર્વનામ વિશેષણ, પછી સર્વનામ છે. આપણે આ ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાય નો નાની શું શા માટે ક્યારે પ્રશ્નાર્થનું કંઈ પણ હોય, પછી સમાનાર્થી વિરોધી. હવે હું તમને હા રમત એટલે આ બાજુ રમત ઇંગ્લિશ હા ઇંગ્લિશની પણ હોય. આ પહેલાં કેમ કરાવ છે અપૂર્ણાંક તો આપણે પહેલાં શીખવાડી ગઈ બરાબર. હવે 2 છોકરાઓ રમશે, એક ક્રિસ્ટી અને પૂર્વી. અહીંયા આપણે મૂકીએ બરાબર. હવે ક્રિસ્ટી કહે છે કે મારા 3 ભાગમાંથી 1 ભાગ, તો જોઈ લેશે 3 ભાગમાંથી 1 ભાગ અહીંયા આવે એટલે સીડી બરાબર છે. ચાલો હવે પૂર્વી, હવે એનો સાચો જવાબ છે એટલે 5 સ્ટેપ આગળ જશે. 1 2 3 4 5 ને જો ખોટો જવાબ હોય તો પાછા 5 સ્ટેપ પાછળ જશે. હવે પૂર્વીનો 4 ભાગમાંથી 1 ભાગ એટલે શોધી કાઢશે, અહીં આવશે. એવી રીતે જે પહેલાં ફિનિશ કરે વિનર. હવે આ છે બરાબર છે. આપણે પહેલાં કોષ્ટક શીખવાડી દે છે પ્રોનાઉન્સનો બરાબર. તો વી સાથે શું આવે અવર, શી સાથે હર, ઇટ સાથે ઇટ્સ, એ રીતે બાળકોને ખ્યાલ હોય. હું આ પડે છે બરાબર, ક્રિસ્ટીના પડ્યા છે તે અવર આવશે એટલે અહીંયા ચલાવશે બરાબર. અને એના 5 સ્ટેપ આગળ, પણ આમાં ઓછું છે એટલે 5 સ્ટેપ આમાં નથી રાખ્યું, વધારે હોય તો 5 સ્ટેપ રાખીએ. હવે શી પડ્યું છે એટલે ઉર્વી કુમારી શી સાથે શું આવશે હર. આ રીતે જે પહેલાં ફિનિશ કરે એ વિનર. એવી રીતે બધું છે. પ્રેપોઝિશન ઇઝ, એમ, આર, એ, એન, ધી, રાઇમિંગ વર્ડ, ધીસ, ધેટ બહુવચન માટેનું છે, સિંગ્યુલર પ્લુરલ. પછી બાળકો આગળના જે બાળકોની નમસ્તે.
વઘઈ એફએલએન માટે છે. હમ હમ. આપણે બાળકો જે સ્લો લર્નર્સ છે અથવા જે ભણવામાં થોડા મતલબ વાંચનમાં થોડા નબળા હોય હા. એવા બાળકો માટેનું છે. આ એક એવી એક્ટિવિટી છે કે સામાન્ય રીતે આપણે સાપસીડી બધા બાળકો આપણે રમતા જ હોય સામાન્ય છે. રમત રમતા હા. હોય. પણ આમાં વસ્તુ એ છે કે જે સાપસીડીમાં જે 1 2 3 એમ લોકો સાપને સીડીને એ રીતે ચડતા હતા એની જગ્યાએ નમો ગજબ પ્રમાણે જે 458 જેટલા શબ્દોને આપણે સાંકળી લીધા છે. હવે એના દ્વારા આપણે બાળકો રમશે. એમાં વસ્તુ એ છે કે આપણે બાળકો જેમ જેમ આગળ રમત વધે તેમ તેમ એને શબ્દ ભંડોળ વધતું જાય, વધતું જાય. તર્ક શક્તિ વધતી જાય અને એને એવું પણ ન લાગે કે મને કોઈક શીખવે છે. એ પોતાનું જાતે રમતો જાય ને શીખતો જાય. એની બરાબર. સાથે પાર્ટિસિપેટ જે ખેલાડી કરા હા. એ હોશિયાર પણ હશે, મધ્યમ પણ હશે અને સ્લો એટલે હાવ બંને બંને આપશે. હવે આ રીતે આપણે પાછો બનાવીએ એટલે નંબર આવ્યો છે 6. છ નંબર. હવે 6 નંબર પર આ રીતે આગળ ચાલશે. આ એક આપણે કુકરી લઈ લઈએ. હમ 2 3 4 5 અને 6. આ 6 નંબર પર કોઈ આવ્યું? હમ. 2 રો આવ્યો. રો. તો રો પરથી આપણે શબ્દ બનાવીએ. હા રો પરથી એક તો રોજ બનશે, હમ. બીજું બનશે રવ, ત્રીજું રમ. બનશે રગ. રગ એટલે આપણે જે મતલબમાં આપણે જે વ્યવહારુ જીવનમાં જે આવતા હોય ને રન. પછી રમ. રન હા રન રન. ઓકે એટલે આ જે જ્યાં 6 છે ત્યાંથી આ બાજુ નહીં આવતી એની હા, સાથે આ તો શબ્દો બધા મૂળાક્ષરોનો આપણે ઉપયોગ કરી આની સાથે લેશું. આમ પર થશે ને રસ ને આ આમ નહીં આ એક જાય. મર્યા આ લક્ષ્મણ રેખા છે. ઓકે, એનાથી ઓકે. આગળ આપણે જવાનું એનાથી આગળ નહીં. અને હા. એની પછીના જે શબ્દો એ હા, બધા એના બનશે. પછીના જે શબ્દ આ એ મિસિંગ કરી જાય છે કે ઓકે, ન ઓકે. મ ગ અને જો આ મ ગ જ ર આટલા મિક્સ કરે છે ને ઓકે. પણ સાથે સાથે એનો પણ ઉપયોગ કરવાનો છે. બરાબર છે. બાળકને એવું આ લક્ષ્મણ રેખા પણ અહીંયા બાંધી લીધી એટલે આટલામાંથી કોઈ પણ શબ્દો એ બનાવી શકે એટલે આખા ટોટલ કેટલા શબ્દો બને છે આખા આટલા લગભગ 25 થી 27 જેટલા શબ્દો બનશે. નહીં આખા ટોટલ આમાં તો અસંખ્ય બનશે. મતલબમાં આપણે જેટલી બાળાક્ષર મૂળાક્ષર લગભગ 100% વધુ સમાવી લેવાની કોશિશ કરી છે. પણ એમાંથી આ જે ચાર્ટ પાસ કરીને નીકળશે ને હા. મતલબમાં આ એક દિવસમાં પૂરું થવાનું નહીં, નથી. નહીં. પણ એમાંથી બાળકો ધીમે ધીમે શીખીને આગળ નીકળશે અને એટલું પૂરું કરી લે પછી એ બાળક ક્યારે મને વાંચતા નથી આવડતું એવું એવું નહીં બોલવાનું બોલશે. નથી. વેરી ગુડ. એના માટે આપણે મેં એક સેમ્પલ મૂકેલા છે. આ રીતે આ જે શબ્દો પણ એમને શીખવવા માટે મૂકેલા વાહ છે. વાહ આ બાળકો પણ રમતા છે. હમ. આ પહેલે સાપસીડી એટલે ન મગજ એટલે એક મગજ. હા, હા. બધા કાર- એમાં શું છે કાર બની કાનો માત્ર વગરનો છે. ઓકે સાદા એટલે- શબ્દો. હા સાદા ન મ ગ અને જ એક બે વાર ન મ જ જગત હા. એટલે મતલબમાં એનાથી મતલબમાં વ્યવહારિક જીવનમાં જેટલા શબ્દો આવે છે ને એ દરેક વસ્તુનો હા 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 દરેક શબ્દોનો એ ઉપયોગ કરી શકશે અને ક્યાંક ખોટું પણ લખી દે ને તો પણ એને વાંધો કોઈ પણ શબ્દ નથી. બનવાનો જ છે. એને- હા કોઈ પણ શબ્દ ભલે એનો અર્થ નીકળે ન નીકળે એ 2 નંબરની વસ્તુ પણ બાળક લખતા શીખે ને મતલબમાં એનામાં કોન્ફિડન્સ આવે, તાકાત એમ કે મને પણ કંઈક આવડતું છે અને પોતે નાનમનો અનુભવ એ બધું આ વસ્તુમાં એ શીખીને બહાર નીકળશે. ખૂબ સુંદર ખૂબ સુંદર. એટલે આ રીતે સરશે બધું. ઓકે ને કોઈ પણ જગ્યાનો સરવાળો કરે ને તો જ ને જોયેલા લાગે છે કઈ સ્કૂલ? હા સુરત જિલ્લો રહેવાનું કાયમ પૂછું છું જહાંગીરપુરા. કઈ સોસાયટી સીઈટી આધારિત ફીસ બનાવે છે ઓફલાઈન અને ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી બાળકો માટે અને એના કારણે બાળકોને અત્યારે મૂલ્યાંકન માટે એઆઈ ક્વિઝ બનાવી છે. સમયની બચત થાય, બાળકમાં આત્મવિશ્વાસ વધે અને બાળકો 100% પરીક્ષા આપતા થાય એ બાને એઆઈ અંતર્ગત અને પ્રિય બાળકો માટે મધ્યમ બાળકો માટે એ પ્રમાણે 3 પ્રકારની ક્વિઝ બનાવી છે બાળકો માટે.
આ વખતે આવી ગયા એમ ને? એડ્યુટર લેબ જે છે ને અત્યારે મને સુરત મળવા માટે બેઠું માટે એડ્યુટર લેબ જોઈ તમે એ મને મળવા માટે સુરત બેઠું શું છે કંઈક ટૂંકમાં બતાવી દો. નવા અભ્યાસક્રમો પ્રમાણે પ્રેક્ટિકલ કરાવવું ખૂબ જ જરૂર તો જ એ એકમની સંકલ્પના સિદ્ધ કરી શકે એટલા માટે અમે આ બાળકો સાથે નવા નવા પ્રવૃત્તિ એટલે કે પ્રેક્ટિકલ તૈયાર કરીએ છીએ જે બાળકો શીખી શકે જાતે કરી શકે અને સમજી શકે. આ ગણિત એકમને અમે સરળતાથી બાળકો કઈ રીતે સમજે તે માટે અમે અલગ અલગ એકમ પ્રમાણેની બધી સંકલ્પના શીખાય તે માટે પ્રેક્ટિકલ તૈયાર કરીએ છીએ પ્રવૃત્તિઓ બાળકો જાતે કરે એમ અને સમજે. 16 મહાજન પદ છે સર. તો તેમાં બાળકો કેવી રીતના રાજ્ય, રાજધાની અને વર્તમાન પ્રદેશ કેવી રીતે યાદ રાખી શકે તેના માટે દાખલા તરીકે આ નાની માછલી ચિત્ર દ્વારા જ યાદ રાખી. નાની માછલી ધીમે ધીમે મોટી થઈ એટલે એકદમ વિરાટ થઈ તો પછી સરોવર તળાવ મળીને જયપુરના સરોવર આ નાની માછલી એટલે મત્સ્ય એ મોટી થઈ એટલે વિરાટ થઈ અને કેમ કે જાય એટલે મત્સ્ય એટલે મત્સ્ય રાજ્ય એનું વિરાટ એટલે વિરાટનગરની રાજધાની અને ક્યાં મૂક્યા આગળ જયપુર એટલે જયપુર એનો વર્તમાન પ્રદેશ એટલે મત્સ્ય વિરાટનગર અને એવી રીતના જયપુર આવી રીતના 16 એક બનાવ્યા છે અને એમાં છે પણ ક્યાંય કેવી રીતના છે બધા જ પ્રદેશ આવી રીતના 10 આવા 11 રાજ્ય છે એવા 11 રાજ્યનું પણ બનાવ્યું છે અને આવી રીતના પાટનગર છે. આ મેજિક ગેમ છે સર. હા બધા એકમ સાથે 16 મહાજન પર સર. આમાં આ જે છે લાંબા ટૂંકા દિવસ શીખવા માટે કેવી રીતના તો બાળક રમતા રમતા ભણી શકે તેના માટે એના હાથમાં પહેરાઈ દેવાનું અને એને એમ કહે કે તાળી પાડો કોઈ બી તાળી એટલે રમતા રમતા અને પછી આમાં લખેલા છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આવી 12 લખેલા છે અને પછી કહેવાનું કે આમાં મોટા મોટી આંગળી ગઈ હા એટલે 21 જૂન એ લાંબામાં લાંબો દિવસ, નાનામાં નાની આંગળી ગઈ 22 ડિસેમ્બર એ લાંબા લાંબો દિવસ અને એવી રીતના અલગ અલગ કરતા આ સરખી આંગળી છે એટલે સરખા દિવસો છે એટલે રમતા રમતા ઓટોમેટિક એ શીખી શકે લાંબા ટૂંકા દિવસો ને યાદ રાખવું પડે એવી રીતના તકલીફ છે. આ કેરમની ગેમ છે અને આપણે 7 ઠીકડી રમીને સર એ 7 ઠીકડીની રમત છે જેમાં 7 સિસ્ટર્સ, ટાપુ, ભૂમિ સ્વરૂપ બધું શીખી. હા સાહેબ શિક્ષકો જબરદસ્ત છે તમારા ભાઈ. શું બેન તમારો પ્રોજેક્ટ? સર પીએમ શ્રી ચલા મુખ્ય શાળા વાપીથી હું છું. અમારો ઇનોવેટિવ પ્રયોગ એવો છે કે સર સિટી એરિયામાં જ્યારે જગ્યા બહુ ઓછી છે ત્યારે ઓછી જગ્યામાં આપણે મલ્ટિપલ ગ્રાઉન્ડ્સ ને બિગ અચીવમેન્ટ્સ કેવી રીતે કરી શકીએ. અમારી સ્કૂલ વાપી દમણ મેઇન રોડ પર છે સર અને અમારી પાસે ખાલી થોડા ટુકડામાં જમીન છે. એમાં અમે 5 ટાઈપના મેદાન ડેવલપ કર્યા છે અને 35 ગેમ્સ અમે ત્યાં આગળ પ્લાન કરી છે. સર અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો અમારી પાસે ગેટની સામેનું મેદાન છે સર. આપણે બેનને બોલાવો સુરતમાં. અને સર ફ્રીસ્પી એના સાથે સાથે સર ઇન્ડોર પ્લે ઝોનનું તમે ત્યાં પણ જોઈ શકશો. ઇન્ડોર પ્લે ઝોન અને કરાટે ટ્રેનિંગ એની સાથે સાથે સર આ છે આપણી લોન એરિયા જે આપણે ગાર્ડન તરીકે પણ યુઝ કરીએ છીએ અને આમાં અમે મલ્ટિપલ પૂલ્સ યુઝ કરીએ છીએ ફ્લેક્સિબલ. તો તેમાં હેન્ડબોલ, રગ્બી, જિમ્નાસ્ટિક. હવે આપણે બેન કામ કરો આપણા સુરતના ટીચરોને બોલાવો, બેનને ઇનોવેશન તરીકે બોલાવો, તજજ્ઞ તરીકે બોલાવો અને ત્યાં બધા રમત રમાડો. સર ખેલ સહાયકા છે અમારા. મેં મેદાન એમને પ્રોવાઈડ કરી આપ્યું છે અને એમનું સ્કિલ ડેવલપ કરવા તજજ્ઞ તરીકે બોલાવીને આપણે એવું કરીએ. જી સર. સર અમે ખાલી મારી એક નાની વાત સાંભળો. હમણાં 2036 ઓલિમ્પિક્સ જ્યારે રમાશે ત્યારે પીએમસી સ્કૂલમાં ગાંધીનગરથી આપણને એવી સૂચના આપેલી છે કે 2 ગેમ માટે બાળકો એવા તૈયાર કરો જે 2036માં ઇન્ડિયાનું નામ ઇન્ટરનેશનલ લેવલ પર મૂકે. તો આપણી લોંગ જમ્પ અને હાઈ જમ્પ છે અને એમાં સર તમે નિશાની સક્સેસ જોઈ શકો. 24 કે સ્ટેટ લેવલ પર, 19 કે સ્ટેટ લેવલ પર. તો આપણા 10 બાળકો 1.5 વર્ષમાં સ્ટેટ લેવલ પર, 54 બાળકો તાલુકા લેવલ પર અને 24 બાળકો ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્થિતિ હાંસલ કરે. આ ચતુષ્કોણ છે આપણે બાળકોને પ્રેક્ટિકલી સમજાવીને બોર્ડમાં મૂકવા પડે છે. નોર્મલ વાયરિંગ પટ્ટી છે 20 રૂપિયાની પટ્ટી મળે, 2 રૂપિયાનું બોર્ડ, 10 રૂપિયાની દોરી. એમાંથી આખો ચતુષ્કોણના ગુણધર્મો, પ્રકારો અને ક્ષેત્રો પરિમિતિ સમજી જશે. આ ચોરસ છે
આ ચોરસ એમાં બધા જે વિકોણો છે કાટખૂણો બનાવે. તમે જોઈ શકશો આપણે કોણમાં પગ મૂકીશું તો એકચ્યુઅલી બધા કાટખૂણે વિકોણો છે રહેશે એની માહિતી મળશે. પછી આપણે બીજો ગુણધર્મ છે સમબાજુ, એને આમ ફેરવી દો એટલે સમબાજુ થશે, બધી બાજુ સરખી. બીજો છે લંબચોરસ, લંબચોરસ થઈ ગયો. સમાંતર બાજુ થઈ ગયો. પછી આ પતંગ આકાર બને, આ પતંગ આકાર થઈ ગયો. વાહ. સમલમ ચતુષ્કોણ આપણો છેલ્લો પ્રકાર, અને આ થઈ ગયા એ કરવાનું છે સમલમ ચતુષ્કોણ. વેરી ગુડ. બાળકોના હાથના વસ્તુઓ છે. ચાલો સરસ. કયા જિલ્લામાંથી આવ્યા તમે? પંચમહાલ જિલ્લામાં. પેલા વખત ફાલ્ગુન બહુ મસ્ત. મરાઠી માધ્યમની એ રીતે ત્રિકોણનું છે. સમદ્વિ બાજુ થઈ જશે, આ વિષમ બાજુ થઈ જશે, અને આ થઈ જશે સમબાજુ. ખૂણાના આધાર કરતા લઘુકોણ થઈ ગયા. પછી કાટકોણ ત્રિકોણ આવે છે. તમે આ વધારે કહેશો કાટકોણ, એનાથી માહિતી મળશે. પછી એને વધારે ખેંચો તો ગુરુકોણ ત્રિકોણની માહિતી મળશે. બાળક એક જ સાધનની મદદથી ઘણું બધું શીખી શકે. ખ્યાલ આવશે. પછી આ બીજું સંખ્યા રેખા માટે બનાવેલું છે. એ સંખ્યા રેખા પર સરવાળા બાદબાકી તો બાળકોને ખૂબ મુશ્કેલ પડે. એના માટેનું છે. અને એમાં સરવાળા બાદબાકી અને ગુણાકાર કરી શકાય છે. આપણે એક ઉદાહરણ લઈએ. એક જ મિનિટ. આમાંથી કેટલાક વિડીયો બાળકોએ પણ તૈયાર કર્યા છે. LM દ્વારા બનાવીએ છીએ અને જેના કારણે બાળકોનું જે કન્ડિશન છે, વર્કની કન્ડિશન છે, એમાં ઘણો સુધારો કરવો હોય તો કે જો એજ્યુકેશન બિલકુલ બિલકુલ બરાબર છે, ચોક્કસ. આપણે સંખ્યા રેખા પર બાળકોને છઠ્ઠા ધોરણમાં આવે છે. એ શીખવું હોય તો એ લોકો ગોખવું પડે, બહુ મુશ્કેલ છે. એના માટેનું આ છે. આ સિમ્પલ પાણીનો પાઇપ છે અને નોર્મલ તાર છે. તો આપણે એને કહીએ કે ઋણ 4+3 કર, તો ઋણ 4+3 શું કરશે? સરવાળો કરવા માટે એક અંતર ખસવું પડે. વત્તા એટલે જમણી બાજુ પર. ઋણ 3 થી થશે એક અંતર, આ બીજું, આ ત્રીજું, અને આ ચોથું. ઋણ 3+4 કરવાથી એને ખ્યાલ કે મારે 1 મળે છે. એટલે બાળકોને ઋણ સંખ્યા ધન સંખ્યા બે મિક્સ હશે ત્યારે સરવાળા બાદમાં બહુ ગુજવાય. તો આવું પ્રેક્ટિકલી કરતા એને ખ્યાલ આવી જશે કે આનો જવાબ કેમ ધન આવે છે અને કેમ ઋણ આવે છે, એ સરળતાથી શીખી શકશે. પછી ગુણાકારનું પણ છે. તો ગુણાકાર કરવો હોય તો તમે બાળકોને આપણે કહીએ કે 2 × 3 કરો, તો બાળક શું કરશે? આ બે એકમ અંતરના 3 થશે અને 0 થી શરૂઆત કરશે. એ મુક્ત જશે, એને ખબર નથી કે મારો જવાબ શું આવશે. જ્યાં કાણા છે ત્યાં પીટકતી જશે માપ. એટલે આ 3 એકમ અંતર 2 × 3 એટલે 2 એકમ અંતર 3 વખત ખસવાનું. 1, 2 ને 3 કેટલા મળી ગયા? 6. એટલે બાળકને ખ્યાલ આવી જશે. હવે 3 × 2 કરો તો પણ 6 થાય. એ શું કરશે બાળક? 3 × 2 છે, 3 એકમ અંતરના 2 પીસ લેશે અને મૂકી દેશે. કેટલા થાય છે જુઓ. આ બીજું અંતર ખસે, કેટલા મળી જાય? 6. બાળકોને શોખવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ જ થઈ જશે. હા, પ્રેક્ટિકલી ખબર પડે. એટલે ધન અને ઋણ સંખ્યાનો સરવાળા બાદબાકી ડાયરેક્ટ થઈ જશે. આપણે શું કરીએ કે 2 ઋણ હોય તો જવાબ ધન લખી દેવાનો, 1 ઋણ હોય ને 1 ધન હોય તો ઋણ લખવાનો, મોટો અંક હોય છે જોવાનો, અને પછી નિશાની ધન હોય તો જવાબ ધન, ઋણ હોય તો ઋણ, એમ કરી દઈએ. પણ એક કેમ આવે છે ત્યાંની બધી સમજ. ઓકે. બોલો સાહેબ. બ્લેકબોર્ડથી ChatGPT સુધી મરાઠી માધ્યમની શાળાઓમાંથી અમારે ત્યાં મરાઠીનું સાહિત્ય ન હોવાના કારણે અમારે આ પ્રશ્ન નડતો હતો. તેના કારણે અમે અમારા બાળકોને આ સાહિત્ય ડેવલપ કરી અને પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે. સૌપ્રથમ તો અમે જે પાઠ્યપુસ્તકમાંથી કન્ટેન્ટ લઈ અને તેને ChatGPTમાં મૂકી, જુદા જુદા પ્રોમ્પ્ટ્સ મૂકી અને વર્ગની કન્ડિશનના આધારે અમે સાહિત્ય ડેવલપ કરીએ છીએ. અને સાહિત્ય ડેવલપ કર્યા પછી એનામાંથી યોગ્ય તે પદ્ધતિ અનુસાર વિડીયો, ઓડિયો કાં તો એને ટેક્સ્ટ સ્વરૂપમાં બાળકો સુધી પહોંચાડવા માટે યુટ્યુબનો, વોટ્સઅપનો અને લિંક ટ્રી જેવા માધ્યમનો ઉપયોગ કરીએ છીએ, બ્લોગનો ઉપયોગ કરીએ છીએ. અને તેના દ્વારા બાળકોને સદંતર એજ્યુકેશનલ એક્સપોઝર પૂરું પાડીએ છીએ. એજ્યુકેશનલ એક્સપોઝર પૂરું પાડવાથી બાળકોની જે સ્ટ્રેન્થ છે એ વધે છે અને તેના પરિણામે આપણને વર્ગખંડમાં એનું સારું એવું પરિણામ જોવા મળે છે. સાહેબ, તમે સુરતથી છો તો તમારા જ વિદ્યાર્થીઓ જે બનાવ્યું છે જી એ મને આવું સાહિત્ય તૈયાર કર્યું છે. સાહિત્ય તૈયાર કર્યું છે. સાહિત્ય જે છે, હા, બરાબર છે, અહીં જોવા મળશે. આ એક બાળકોએ તૈયાર કરેલું સાહિત્ય છે. રીડલ્સ માઇન્ડ આ બાળકોએ તૈયાર કરેલું છે, બરાબર છે. અહીં જે છે વિરાસત આ બાળકોએ તૈયાર કરેલું છે.
અને અહીં વાર્તા જોઈ શકો છો. આ બાળકે તૈયાર કરેલી વાર્તા જે અહીં લેખિત સ્વરૂપમાં છે, આ લેખિત સ્વરૂપમાં તૈયાર કરેલી વાર્તા જે છે એને આપણે વિડીયો સ્વરૂપમાં પરિવર્તિત કરી ચૂક્યા છે. અને આ વિરાસત જે છે એ બાળકોએ તૈયાર કરી. તો બાળકો આવી રીતના સાહિત્ય જે છે પોતે પણ તૈયાર કરતા થયા છે. એના પરિણામે એ બાળકોને એજ્યુકેશનલ એક્સપોઝર મળે છે. સાથે સાથે બાળકો ટેકનોલોજીમાં આગળ વધે છે. જેમ બાળક ટેકનોલોજીમાં આગળ વધશે તેમ એની પ્રગતિમાં ઘણો સારો સુધારો આપણને જોવા મળશે. પરિણામે આપણા વર્ગખંડની જે પરિસ્થિતિ છે એમાં મૂંઝવણો જે છે એ દૂર થાય છે અને આપણને સારું પરિણામ મળે છે. ઓકે, થેન્ક યુ. આપણે વિડીયોમાં આ સ્કેનર છે જી, તમે યુટ્યુબમાં જ્યારે આ વિડીયો મુકાશે ત્યારે એને સ્ટોપ કરીને આ સ્કેન કરશો તો એ વિડીયોના માધ્યમથી તમે સમગ્ર TLM વાર્તા જે બાળકો ચિત્રકામ પછી અલગ અલગ નાટક છે, પુસ્તકાલય પ્રવૃત્તિ છે, એ આ બધી સ્કેનરમાં મૂકી છે. તો આ સ્કેન તમે વિડીયો સ્ટોપ કરીને કરી લેશો. ની સાથે સાહેબે આ બાળકોને જુદી જુદી પદ્ધતિ ડિજિટલ બોર્ડ હું આ સ્કેનર તમે વિડીયો સ્ટોપ કરીને યુટ્યુબ પરથી આ તમામ સ્કેનર લઈ શકશો અને એનો હું ફોટો પણ મૂકીશ. આમાં માઇક્રો લર્નિંગના અને નેનો લર્નિંગના પાઠ પણ મૂકવામાં આવ્યા છે જે બહુ ઓછા જોવા મળશે. હજુ સુધી પ્રાથમિક શિક્ષણમાં નેનો લર્નિંગના અને માઇક્રો લર્નિંગના પાઠ ક્યાંય જોવા મળ્યા નથી અને જે મૂક્યા છે તો એનો ખુલાસો કરવામાં આવેલો નથી. આપણને અહીં તમે જોઈ શકો છો અને ટોટલી AI દ્વારા તૈયાર કર્યા છે. એટલે શિક્ષકનો સમય પણ બચે છે અને બાળકોનો સમય પણ બચે છે અને બાળકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને QR કોડ બનાવે છે ત્યારે આવા શિક્ષકને આપણે ખરેખર અભિનંદન પાઠવીએ છીએ કે ખરેખર મહેનત કરીને બાળકો સુધી ટેકનોલોજીનો ઉપયોગ કરાવીને અહીંયા સુધી પહોંચ્યા છે. અને જ્યારે અગાઉ હું એમને મળ્યો છું ત્યારે એમણે અભ્યાસક્રમ માટે ધોરણ 3 થી 5ના અભ્યાસક્રમ માટે એમણે જે બુક બનાવી છે એ AIને મદદ લઈ અને એકદમ શોર્ટમાં ઓછા સમયમાં એમણે આ તૈયાર કર્યું છે. તમે એ છો ફોટો આપી દઈશું તમને, વાંધો નહીં. તમે હોય તો તમે લઈ લો. બરાબર. ઓપન બુક ટેસ્ટની અંદર આ પેપર છે એની અંદર 2 પ્રશ્ન એવા છે કે તમારા HOD પ્રશ્ન હાઇપરથીનિયા 2 પ્રશ્ન અને શનિવારે એ ટેસ્ટ પછી બુધવારે પછી રેગ્યુલર ટેસ્ટ પેપર બીજું સાઈડ રેગ્યુલર ટેસ્ટ 40 માર્કનો જે સરવાળો થાય એનો એના પર વોટ્સએપ ગ્રુપ પર માર્ક્સ આપવાની એ રીતે અને ત્યારબાદ નમસ્કાર, હું દર્શના કનાડા વલસાડ જિલ્લામાંથી મારું ઇનોવેશન લઈને આવી છું. મારું ઇનોવેશન છે છંદની રમઝટ. 10મા ધોરણના વિદ્યાર્થીઓ છંદને ખૂબ અઘરો વિષય ગણતા હતા અને છંદના 2 માર્ક જ છે પરીક્ષામાં એવું લઈને છંદને ક્યારેક છોડી પણ દેતા હતા. તો એવા સમયે મેં છંદના દરેક પ્રકારો પર ગરબાની રચના કરી અને દરેક પ્રકાર આપણે આપ જોઈ શકો છો કે મનર છંદનો ગરબો, અનુષ્ટુપ છંદનો ગરબો, શિખરીણી છંદનો, મંદાક્રાંતા છંદનો, આમ અક્ષરમેળ અને માત્રામેળ બંને પ્રકારો પર બંને પ્રકારોના જેટલા પ્રકાર છે બધા પર મેં છંદના ગરબા લખ્યા અને આપ જોઈ શકો છો એના પર આ મેં બુકલેટ મારી છે. અંદર એમાં તમામ ગરબાઓ છે. મારા વિદ્યાર્થીઓ આપ જોઈ શકો છો કે ગરબા રમતા રમતા છંદ ભણ્યા અને શીખ્યા અને પરિણામમાં પણ ખૂબ મોટો ફરક જોવા મળ્યો. આ મારું ઇનોવેશન માત્ર 10મા ધોરણના વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સાહિત્યના તમામ મહાનુભાવોને, તમામ વિદ્યાર્થીઓને આ ઇનોવેશન કામ આવશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા તમામ લોકોને આ મારું ઇનોવેશન કામ આવશે અને એટલા માટે જ આ મારું ઇનોવેશનમાં મેં આ વિષય પસંદ કર્યો છે. ખૂબ બહોળા પ્રમાણમાં બધાને એનો લાભ મળે. ખૂબ ખૂબ આભાર.
માર્કનું અને 12માં 32 માર્કનું આવે છે. મારે 9 થી 12 લેવાના આવે છે. મારા બરાબર તમે એમને છે ને આ કરાવજો. આમાં છોકરાઓને બહુ જ અને સાથે સાથે જે પ્રતિનિધિ વિદ્યાઓ છે શાળામાં આવે છે વિદ્યાર્થીઓ કે આ તમામ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે લઈ જાય છે અને જે સરકારશ્રીના આદેશથી 18 ફેબ્રુઆરીની પ્રવૃત્તિ કરીએ છીએ કિચન ગાર્ડન છે, ઔષધ બાગ છે, તો અમે એક આ 19મા નંબરની જે બીજ બેંકની પ્રવૃત્તિ અમે ચાલુ કરી છે. બાળકોના મૂલ્યનો વિકાસ થાય છે. બાળકો જે છે એ વૈજ્ઞાનિક વિચારસરણી કેવી રહે છે, કઈ રીતે બીજને આપણે સંગ્રહ કરવો, કેવી રીતે સાચવવું, કેવી રીતે ઉગાડવું. તમારા ડ્રોનથી બધું જોઈ લીધું છે, વિડીયો જોઈ લીધા તમારા. આવી જાઓ, તમે પણ આવી જાઓ. બધા ફોટામાં નહીં તપાય બહુ એક્ટિવ ટીચર તરીકે આવ્યા છે, બહુ વખાણ શું છે બેન? મને STEM સર વિદ્યાર્થી અત્યારે શિક્ષણ નીતિમાં છે લર્નિંગ બાય ડુઈંગ અને બધા વિષયોના સાથે જોડવા દાખલા તરીકે હવે હવાનું દબાણ સિદ્ધાંત ભણાવો સીધો એ આપણને હાઈ કરશે એટલે એકદમ આ સિમ્પલ આવા જગ્યા લોકેશન સિદ્ધાંત સમજાઈ જશે. એવી રીતે દરેક વિજ્ઞાનના નિયમો છે સારા લેવલે કરવું અને સૌથી વધારે સવાલ ને ફોટો આના માટે પડાયો છે, બતાવવા પડાયો એને.